નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ. અને છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરની વાત કરી હતી. બરાબર, પદાર્થ દ્વારા કપાયેલા કુલ અંતરને એની પથ લંબાઈ કહેવાય અને એના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. પથ લંબાઈ અદિશ રાશિ છે, સ્થાનાંતર સદિશ રાશિ છે. પથ લંબાઈ હંમેશા ધન જ હોય, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય કોઈ પણ હોઈ શકે. બરાબર, આ બધી ચર્ચાઓ કરી હતી. આજે આપણે એ પથ લંબાઈ અને સ્થાનાંતર એટલે કે કાપેલ અંતર અને એના સ્થાનમાં થયેલા ફેરફારો પરથી આગળની બે ભૌતિક રાશિઓ મેળવવી છે. એક છે સરેરાશ ઝડપ અને બીજી છે સરેરાશ વેગ. સરેરાશ ઝડપની વાત કરીએ તો એની પહેલાં આપણે ઝડપ એટલે શું મેળવીએ? તો ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને એની ઝડપ કહેવાય. બરાબર, ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલ અંતરને એની ઝડપ કહેવાય. એટલે ઝડપનું સૂત્ર આપણે આવું લખી શકીએ: ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતરનો એકમ મીટર છે, સમયનો એકમ સેકન્ડ છે, એટલે આનો એકમ આપણે મીટર પ્રતિ સેકન્ડ લઈશું. વ્યવહારમાં વપરાતા એકમની વાત કરીએ તો આપણે કિલોમીટર પ્રતિ કલાકની વાત કરીએ છીએ. બીજું, હવે આ જે પદાર્થે કાપેલું અંતર જે હોય એ અદિશ રાશિ છે, એની હંમેશા ધન જ હોય. બરાબર, એટલે આ અંતર ઉપરથી આપણને ઝડપ મળી છે, તો એ ઝડપ પણ આપણા માટે કેવી રાશિ થશે? અદિશ રાશિ થવાની છે. તો આ તો ઝડપ થયું. સરેરાશ ઝડપ એટલે શું? તો ગતિમાન પદાર્થે કાપેલા કુલ અંતર અને તે માટે લીધેલા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહેવાય. સમયગાળો એટલે ચોક્કસ આપણે એમ કહી શકીએ કે ભાઈ 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીની વાત કરીએ તો 1 કલાકનો સમયગાળો કહેવાય. બરાબર, આમાં બે પ્રકાર આવે: એક તો તત્કાલીન આવે અને એક સરેરાશ આવે. તત્કાલીન એટલે જે તે ક્ષણે, જે તે સમયે એક્ઝેક્ટલી 12 વાગે શું ઝડપ હતી એ તત્કાલીનમાં ગણાય, પણ જો એના બદલે હું સમયગાળો લઈ લઉં તો એ સરેરાશમાં ગણાય. એટલે અહીંયા સમયગાળાની વાત કરી છે. બરાબર, એટલે ગતિમાન પદાર્થે કાપેલ કુલ અંતર અને એ માટે લીધેલા સમયગાળાના ગુણોત્તરને એની સરેરાશ ઝડપ કહેવાય. તો આપણે એનું સૂત્ર આવું લખી શકીએ: સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈના છેદમાં સમયગાળો. એટલે પથ લંબાઈ એટલે આપણને ખબર જ છે, એના દ્વારા કાપાયેલું કુલ અંતર જ થાય. બરાબર, એનો એકમ પણ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ થાય. અદિશ રાશિ છે અને હંમેશા કેવી હોય? ધન જ હોય, કારણ કે પદાર્થ દ્વારા કપાયેલું અંતર ક્યારેય પણ ઋણ હોય નહીં. એટલે આપણી આ જે ઝડપ છે એ પણ હંમેશા ધન જ હોવાની છે. બરાબર, આપણા વાહનમાં જે સ્પીડોમીટર કહીએ આપણે, કાંટો જે ફરતો હોય 10, 20, 30, 40, 50, 60, 70, બરાબર, એ જે સ્પીડોમીટરનો કાંટો છે એ આપણને તત્કાલીન ઝડપ આપે. બરાબર, માની લો કે કોઈ સમયે તમારો એ કાંટો 60 છે તો એક ક્ષણે તમારી ઝડપ કેટલી થઈ? 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ. બરાબર, હવે સરેરાશ ઝડપ મેળવવું હોય તો આપણે એવું કહીએ કે ભાઈ અહીંથી રાજકોટ 60 કિલોમીટર થાય છે, એટલે તમે અહીંથી રાજકોટ જાઓ તો તમારા દ્વારા કપાયેલું અંતર 60 કિલોમીટર. જો તમે 1 કલાકમાં પૂગો તો તમારી ઝડપ થઈ 60 કિલોમીટર પ્રતિ કલાક, કારણ કે કાપેલું અંતર અથવા તો પથ લંબાઈ થઈ 60 કિલોમીટર અને સમયગાળો થયો 1 કલાકનો. બરાબર, તો તમારી ઝડપ થશે 60 કિલોમીટર પ્રતિ કલાક. પણ એને બદલે જો તમે એ 60 કિલોમીટર અંતર કાપવા માટે 1.5 કલાક લેશો તો તમારી ઝડપ થશે, સરેરાશ ઝડપ થશે 40 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર, હવે આમાં એક વાત એ આવે, આ તમે સરેરાશ વાત કરી છે કે ભાઈ તમે સરેરાશ એ 60 કિલોમીટર અંતર કાપવા માટે કાં તો 1 કલાક લીધી છે તો 60 કિલોમીટર પ્રતિ કલાક તમારી ઝડપ થઈ સરેરાશ, અથવા તો જો 1.5 કલાક લ્યો તો 40 કિલોમીટર પ્રતિ કલાક થઈ. પણ શું દરેક ક્ષણે તમે જસદણથી નીકળ્યા અને રાજકોટ પહોંચ્યા, શું દરેક ક્ષણે તમારી ઝડપ 60 જ હતી? ક્યાંક સ્પીડ બ્રેકર આવ્યું હોય તો તમે તમારી ઝડપ ઘટાડી હોય ને. બરાબર, અથવા તો આમ રોડ ખુલ્લો જોયો અને એમ લાગ્યું ભાઈ કોઈ વાહન નથી, જે લીવર આપ્યું આપણે 70-80 કાંટો પહોંચી ગયો, વળી પાછું કોઈક આડું આવ્યું, બરાબર, તો પાછી સ્પીડ ઘટાડી હોય તમે તમારી. તો તત્કાલીન ઝડપ અને સરેરાશ ઝડપમાં આટલો ફેર છે. બરાબર, સરેરાશ ઝડપ છે તમે ચોક્કસ અંતર કાપવા માટે સરેરાશ કેટલો સમય લીધો એટલી એની ઉપરથી મળે. બીજી વાત કરીએ સરેરાશ વેગ, તો એના માટે પહેલાં વેગ જોઈએ. પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહેવાય. સ્થાનાંતર એટલે આપણે જોયું છે
કે ભાઈ એના સ્થાનમાં થતો ફેરફાર, એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એવું આપણે લઈએ છીએ. તો અહીંયા વેગ બરાબર થશે સ્થાનાંતરના છેદ સમય. પાછું અહીં જુઓ તો સ્થાનાંતર સદિશ રાશિ છે, બરાબર, એમાં દિશા જરૂરી છે. એટલે સ્થાનાંતર ઉપરથી આપણને વેગ મળે છે, તો વેગ પણ સદિશ રાશિ જોવાની છે. એક પરિમાણમાં જોઈએ તો બે જ દિશા હોય, કાં તો ધન કાં તો ઋણ. એના બદલે આપણે એવું પણ કહી શકીએ ઉપર નીચે, આગળ પાછળ કે ડાબું જમણું, બરાબર. એ રીતે બે દિશા મળે એક પરિમાણમાં. આપણે સુરેખ પથ પર ગતિની વાત કરીએ છીએ એટલે આપણી પાસે બે જ દિશાઓ હોવાની છે. આની પછીનું ચેપ્ટર છે એમાં આપણે દ્વિપરિમાણ ને ત્રિપરિમાણની ચર્ચા કરશું. અત્યારે તો એક પરિમાણ છે એટલે આપણા માટે બે જ દિશાઓ હોય. તો આ તો વેગ થયો. સરેરાશ વેગ કેમ મળે? તો કે પદાર્થે કરેલા સ્થાનાંતર અને તે માટેનો સમયગાળો. પદાર્થે કરેલા સ્થાનાંતર અને તે માટેના સમયગાળાના ગુણોત્તરને શું કહીશું આપણે? સરેરાશ વેગ. એટલે સરેરાશ વેગ બરાબર થાય સ્થાનાંતરના છેદમાં સમયગાળો. એટલે જો પદાર્થ ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરતો હોય તો એનો સરેરાશ વેગ વી બાર, બરાબર. આને આપણે વી એવરેજ એવું પણ કહી શકીએ, લેસ ધેન ગ્રેટર ધેનની વચ્ચે પણ મૂકી શકીએ. આ ત્રણે ત્રણ વસ્તુ એક જ થાય, આમ પણ લખી શકાય એને બીજી સંજ્ઞા સ્વરૂપે. તો સરેરાશ વેગ વી બાર બરાબર ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી, કારણ કે સમયગાળો છે આપણી પાસે ડેલ્ટા ટી, અને આ ડેલ્ટા ટી સમયગાળામાં એણે કરેલું સ્થાનાંતર છે ડેલ્ટા એક્સ. આપણે જોયું છે ગઈકાલે કે ડેલ્ટા એક્સ બરાબર થાય x2 માઇનસ x1, એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. આમ આપણને સરેરાશ વેગ મળે. સમયગાળો લ્યો તો સરેરાશ વેગ, અને ચોક્કસ સમય લ્યો તો તત્કાલીન વેગ, બરાબર. જેવી રીતના તત્કાલીન ઝડપ અને સરેરાશ વેગ હોય એવી રીતના તત્કાલીન વેગ અને સરેરાશ વેગ પણ હોય. એની આપણે આગળ ચર્ચા કરવાની આવશે જ. આનો પણ એસા એકમ જુઓ તો ઉપર અંશમાં જુઓ તો સ્થાનાંતર છે, સ્થાનાંતરનો એકમ થાય મીટર, છેદમાં સમય છે એટલે એનો એસઆઈ યુનિટ થશે મીટર પર સેકન્ડ, બરાબર. વેગ સદિશ રાશિ છે, આપણે હમણાં કીધું એમ એક પરિમાણમાં તો બે જ દિશા હોવાની, એટલે કાં તો આપણો વેગ ધન મળે અથવા તો આપણો વેગ ઋણ મળે, બરાબર. પ્લસ ઓર માઇનસ બે જોઈ શકે એક પરિમાણમાં દિશા. હવે આપણને ખબર છે સ્થાનાંતર, છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું, સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોય. જો સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોય તો એના ઉપરથી મળતો વેગ પણ આપણા માટે કેવો હશે? ધન ઋણ કે શૂન્ય. આપણે ઉદાહરણ દ્વારા જોયું હતું, કારના ઉદાહરણ દ્વારા, ઓ થી પી, પી થી ક્યુ ને ક્યુ થી આર, બરાબર, ને આર થી પાછો ઓ પાસે આવતો હતો. તો એ ચાર કિસ્સા માટે આપણે જોયું હતું સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય ને શૂન્ય પણ હોય. તો એના ઉપરથી વેગ પણ ધન ઋણ કે શૂન્ય કોઈ પણ હોઈ શકે. બીજી એક વાત, એ જ જો ઉદાહરણ તમે ફરીથી જોશો તો એમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ પથ લંબાઈ જે છે ને એ સ્થાનાંતર કરતાં મોટી અથવા તો એના જેવડી હોય, એટલે કે ગ્રેટર ઓર ઇક્વલ હોય. કાં તો પથ લંબાઈ સ્થાનાંતર જેવડી હોય અથવા તો એના કરતાં મોટી હોય, ગ્રેટર ધેન આવ્યું છે. તો આવ્યો જ સંબંધ આપણે ઝડપ માટે અને વેગ માટે પણ આપી શકીએ, કારણ કે પથ લંબાઈના છેદમાં સમય લઉં તો ઝડપ આપશે અને સ્થાનાંતરના છેદમાં સમય લઉં તો વેગ આપશે. તો વેગ અને ઝડપ માટે પણ આપણે આવો સંબંધ મેળવી શકીએ કે ભાઈ ઝડપ છે કાં તો વેગ જેટલી હોય, ક્યારે? તો કે જ્યારે પથ લંબાઈ અને સ્થાનાંતર બે સરખા હોય. એ જો કેસ જોશો તો ઓ થી પીનો ગાળો થાય. જ્યારે આપણી જે સંદર્ભ બિંદુ હતું ઓ, ત્યાંથી કાર પી બિંદુ સુધી આવે ત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતર બે સમાન થતા હતા. તો એના માટે ઝડપ અને વેગ પણ સમાન મળે, બરાબર. અથવા તો એવું કહી શકીએ કે ભાઈ પથ લંબાઈ છે સ્થાનાંતર કરતાં મોટું હોઈ શકે. એટલે જો પી થી પાછું ક્યુ આવે તો પછી પથ લંબાઈ સ્થાનાંતર કરતાં વધી જાય, તો પછી ઝડપ વેગ કરતાં શું થઈ જાય? વધી જાય. એટલે આપણે આજે બે ભૌતિક રાશિઓની વાત કરી, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. એક ઉદાહરણ દ્વારા એક બીજી બાબત સમજીએ. આપણને કોઈ ગતિ કરતી કાર માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે અહીંયા નીચે, અને સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણે જોઈએ તો દ્વિપરિમાણમાં એક્સ અક્ષ ઉપર આપણે સ્થાનાંતર લઈશું અને વાય અક્ષ ઉપર ટી સમય લઈશું. સ્થાનાંતર જે છે એ મીટરમાં છે ને સમય છે એ સેકન્ડમાં છે, બરાબર. જુદા જુદા સેકન્ડના ગાળા માટે પદાર્થે કાપેલું અંતર, કારે કાપેલું અંતર આપ્યું છે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ અને 6 સેકન્ડ આવું આપ્યું છે. ટી બરાબર 0 સેકન્ડે આપણો જે કારની વાત કરીએ છીએ એ પણ સંદર્ભ બિંદુ આગળ જતું હતું, એટલે એનું પ્રારંભિક સ્થાન શૂન્ય થાય. એટલે આપેલ આલેખ માટે જુઓ તો T1 આપણે 0 સેકન્ડ લઈએ તો કાર ઉગમ બિંદુ આગળ જ પડી હતી, એટલે x1 બરાબર પણ કેવા મળશે? 0. પછી એની ગતિ શરૂ થઈ છે, આ એનો ગતિપથ છે, ગતિપથનો આલેખ છે આવડો આ જે છે એ
એટલે કોઈ 5 સેકન્ડ માટે આપણે જોઈએ તો T2 5 સેકન્ડ થઈ, એટલે આપણે કેટલા સેકન્ડનો ગાળો લીધો? 0 થી 5 સેકન્ડ કહું એટલે 5 સેકન્ડનો ગાળો થાય, 5 - 0, એટલે 5 સેકન્ડે કાર ક્યાં એક્ઝેક્ટલી 5 સેકન્ડે ક્યાં પહોંચી હતી? તો કે એણે 30 મીટરનું અંતર કાપ્યું હતું, અથવા તો 30 મીટરનું એનું સ્થાનાંતર હતું, એટલે x2 બરાબર 30 મીટર. તો સરેરાશ વેગ મેળવીએ, સરેરાશ વેગ v બાર બરાબર x2 - x1 upon t2 - t1, એટલે કે 30 - 0 છેદમાં 5 - 0, એટલે 6 × 5 = 30, એટલે 6 મીટર પર સેકન્ડ એનો સરેરાશ વેગ થયો. બરાબર. તો આ એક પરિમાણમાં ગતિ છે, અને જો પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય તો એના માટે સરેરાશ વેગ અને ઝડપ બે સરખી મળે. એ આપણે આજે આગળ જોશું. આપણે એક પરિમાણમાં ગતિ કરતા હોય કોઈ પદાર્થ તો એના માટે. તો પાછો આલેખનો ઢાળ, આ જે ગ્રાફ આપ્યો છે એમાં આપણે આ બિંદુ લઈએ, 5 સેકન્ડનું બિંદુ P અને શરૂઆતનો બિંદુ O, આનો ઢાળ મેળવવો હોય તો એ બે બિંદુઓને જોડતી એક રેખા દોરીએ. એનો ઢાળ કેમ મળે આલેખનો? તો કે વાયયામનો તફાવત છેદમાં એક્સયામનો તફાવત. આ વસ્તુ તમે 9-10માં શીખી ગયા છો આલેખના ઉપયોગોમાં. આપણે વાયયામનો તફાવત લઈએ અને છેદમાં એક્સયામનો તફાવત લઈએ એટલે એને આલેખનો ઢાળ કહેવાય. અહીંયા વાયયામનો તફાવત જોઈએ તો 30 - 0, અને એક્સયામનો તફાવત લઈએ તો 5 - 0. તો પાછું એ જેવું 6 મીટર પર સેકન્ડ જે સરેરાશ વેગ છે. તો આમ આપણે કહી શકીએ કે ભાઈ જ્યારે તમને ગતિમાન પદાર્થ માટે જો આલેખ આપેલો હોય સ્થાનાંતર વિરુદ્ધ સમયનો, ગતિમાન પદાર્થ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો હોય ને એ આલેખનો તમે ઢાળ મેળવી લ્યો તો એ ઢાળ તમને સરેરાશ વેગ આપે. તો આ અંતર વિરુદ્ધ સમયના આલેખનો એક ઉપયોગ થયો કે ભાઈ આલેખનો ઢાળ અંતર વિરુદ્ધ સમય, અથવા તો એમ કહી શકું સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે, એ આલેખનો ઢાળ મને સરેરાશ વેગનું મૂલ્ય અથવા તો સરેરાશ ઝડપ આપે. બરાબર. હું એમ શું કામ કહું છું સરેરાશ વેગનું મૂલ્ય? કારણ કે આ આલેખ ઉપરથી આપણને દિશાની તો માહિતી ન જ મળે. બરાબર. એટલે આપણે એવું કહી શકીએ સરેરાશ વેગનું મૂલ્ય આપે, પણ દિશા તો આપણે નક્કી કરવી પડે એની પદાર્થની ગતિને ધ્યાનમાં લઈને. એટલે પેલો ઉપયોગ, અંતર વિરુદ્ધ સમય અથવા તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તમારી પાસે, એનો ઢાળ જો તમે શોધો તો એ સરેરાશ વેગનું મૂલ્ય અથવા તો સરેરાશ ઝડપ આપે. બરાબર. તો આજે આપણે આ 3 મુદ્દાઓ જોયા છે. જોઈ જાઓ ચાલો.